टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 40મી રથયાત્રાને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મંદિરના મહંત, ટ્રસ્ટી, મેયર સહિતના મનપાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ, મનપાના હોદ્દેદારોએ પણ સ્થળની મુલાકાત લીધી। રૂટના દબાણો, સ્વચ્છતા અને સુરક્ષાને લઈને નિરીક્ષણ કરાયું। રથયાત્રા રૂટમાં દરેક પોઈન્ટની મુલાકાત લઈ જરૂરી સૂચના અપાઈ। 27મી જૂને નીકળશે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે, જે પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મેયર સાથે જાણીશું શું હતી સમગ્ર વિગત। 148મી રથયાત્રા પૂર્વે એએમસી દ્વારા અને સમગ્ર જે મંદિર કમિટી તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, શું તપાસમાં જાણવા મળ્યું? આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે આજે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। એમાં જે અંદાજિત 14 કિલોમીટરના રૂટ ઉપર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગ કરવાનું કામ અને હેલોજન લાઇટો અને ફાયર બ્રિગેડ, એવી જ રીતે આરોગ્યની સમસ્ત સુવિધાઓ સુલભ કરવામાં આવેલ છે। અને જ્યાં ક્યાંય પણ રૂટ પર જે ક્યાંય ઝાડ હોય તો થોડુંક નમેલું છે તો આ જરૂર સૂચન કરવામાં આવ્યું છે, એનું ટ્રીમિંગ કરવામાં આવે। સાથે સાથે જે આપણા જે રૂટ પર જે 500 જેટલા જે જર્જરિત મકાનો છે એમાં 22 મકાનો ઉતારવામાં આવ્યા છે, બધાને નોટિસ આપવામાં આવી છે અને એના પછી પણ આ કામગીરી ચાલુ રહેશે। અને સાથે સાથે જે મકાનો ઉતારવામાં ના આવે તો એના માટેનું કે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે, સુવિધા થાય એના માટે મકાનોની આગળ પતરા ઊભા કરવામાં આવશે। અને એની સાથે સાથે આ તો ભગવાન જગન્નાથજીના